ગોધરા શહેર, જી હા, ગુજરાતમાં એક મહત્વનું શહેર, અને એમાં પણ જ્યારે ગોધરામાંથી અમે પસાર થઈ રહ્યા હતા ઘણા બધા લોકોને અહીંયા આગળ જોયા. કોઈ નાસ્તો કરી રહ્યું છે, કોઈ અહીંયા ચા પી રહ્યું છે, અને સાંજનો સમય છે ગોધરાની અંદર, અને લોકો અહીંયા આગળ હરીફરી રહ્યા છે. સાહેબ જોડે વાત કરીએ. શું નામ સાહેબ? સોહેલ મુનશી. સોહિલભાઈ, શું કરો છો? બેરોજગાર છું, પડેલો ભણેલો. શું ભણ્યા છો? 12th ક્લિયર કરીને કોલેજ કરી છે મેં. શું કર્યું કોલેજમાં? MS હે MS પણ કોલેજ કરી છે. હા, પણ શું ભણ્યા? શું અડધું જ ભણ્યો હતું. એને પણ શું ભણ્યા એ તો કહો. BCI BCI, બેચલર ઓફ કલ્ચર એજ્યુકેશન. બેચલર ઓફ કલ્ચર એજ્યુકેશન. પૂરું નહીં કર્યું પછી યાર કેવી રીતે તમે નોકરી પૂરી પછી કેવી રીતે મળે? બધાને મળતી નહીં, બધું જોઉં છું તો પછી હું કરું પૂરું કરીને. પણ હું તો પડે ને પણ નોકરી માટે એને તો પછી યાર મિલાવો હાથ. શું યાર તમે બી ગજબ કરો છો. હા, કેવું છે અહીંયા માહોલ ચૂંટણીનો? દેખાય છે કે નહીં નેતાઓના આટા ફેરા? હમણાં તો દેખાતા નહીં. અમારા જે એક્સ સાંસદ હતા એ કોણ? ચૂંટાઈને ગયા, રતનસિંહ રાઠોડ સાહેબ. હા, ચૂંટાઈને ગયા પછી આયા નહીં આ બાજુ. નહીં આયા તો કોણ આવે છે એમની જગ્યાએ? આ પેલા જાદવ સાહેબને ટિકિટ આપી છે, હવે એમને જોઈએ જીત્યા પછી એ આવે છે કે પછી એ બી ગાયબ થઈ જાય છે. અચ્છા, ભણ્યા નથી, બેરોજગાર છો, પણ ધ્યાન બધું રાખો છો. વાહ ભાઈ વાહ. નામ શું કીધું? સોહેલ મુનશી. સોહિલ, મને પેલું યાદ આવી ગયું. નામ અબ્દુલ હે મેરા, સબકી ખબર રખતા હું. જોરદાર. આગળ આ સાહેબ જોડે વાત કરીએ. અરે સાહેબ ઉભા તો રહો. શું નામ સાહેબ આપનું? દિનેશ કુમાર. દિનેશભાઈ, ક્યાં રહેવાનું? અહીંયા ગોધરામાં જ? અચ્છા, શું કરો છો સાહેબ? બિલ્ડર છું પોતે. અરે મોટા માણસ મળી ગયા યાર આજે ગોધરામાં. મિલાવો હાથ. કેવું ગોધરામાં સાહેબ જીવન ધોરણ? જીવન થોડું શાંતિનું છે. પહેલાં તો હવે કંઈ એવું છે નહીં. બસ તો બધું ઠીક છે. એ તો બધું હવે એની ઉપર માટી નાખી દેવાની, કારણ કે જેટલું ભૂતકાળ ખોદો એટલો કાદવ નીકળે. આ તો અત્યારની વાત કરું છું. આમ જીવન ધોરણ, સમૃદ્ધિ કેવી દેખાય ગોધરામાં? સમૃદ્ધિ સારી છે, બિલકુલ વાંધો નથી. કોઈ જ વાંધો નહીં એકદમ. અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે? તમે બિલ્ડર છો, રિયલ એસ્ટેટમાં. બિઝનેસમાં થોડો ઓછું છે હમણાં. અચ્છા, કેમ એવું? મંદી છે, મંદી ચાલે છે. મંદી ચાલે છે. હવે ગોધરાની અંદર મેં જોયું છે કે એક વાત એવી કંઈક સાંભળી હતી કે આમ આંટી ઘૂંટીઓમાં ગૂંચવાતું ગોધરા હવે આકાશને આમશે એવી વાત હતી. ઊંચા ઊંચા બિલ્ડિંગોને એવી પરમિશન ખરી? અહીંયા તો 3 માળની પરમિશનમાં 60 છે. 60 ને 16 રશિયામાં પરમિશન આપે છે. અચ્છા. હા, હવે ધારો કે 100 વારનો પ્લોટ હોય, ગરીબ માણસ હોય, હવે એને 60 વારનું જો પરમિશન આપે તો બાંધે શું હોય? અચ્છા. 50 વારનો પ્લોટ બિચારે લીધો હોય, નાનો માણસ હોય, 10 લાખનું બજેટ હોય, એમાં પરમિશન નથી આપતા. અચ્છા. તો કેવી રીતે બાંધે? પછી ઉપલા ઘર નંબર પાડીને કરે એટલે લોન ના મળે. અચ્છા, આટલા બધા ઇસ્યુ ઘણા બધા છે. ઘણા બધા ઇસ્યુ છે. અચ્છા, આમાં ચૂંટણી આવે ત્યારે બધા ઇસ્યુઓ સોલ્વ થતા હોય છે. અત્યારે ચૂંટણી આવે એટલે કઈ નેતાઓના આટા ફેરા દેખાય છે કે નહીં? નગરપાલિકાની અંદર મેં 15 વખત હું ગયો, મારી ઓફિસ સામે ખાડો હતો. રોજના 10 જણ પડે. અરે બાપરે. અરે એક જણ તો બેહોશ થઈ ગયો. અમે એને જેમ તેમ પાણી નાખીને પડે તો એ ખાડો ના બંધ કર્યો. અમે મેડિકલ વાળા થઈને અમારા પૈસા ખાડો બંધ કર્યો. અચ્છા, નગર પરિસ્થિતિ છે, એવી હાલત છે. પણ તોય ગોધરામાં મજા મજા તો શું કરો, ગામમાં રહી એટલે મજા જ કેવી પડે. ચૂંટણીમાં કેવા નેતાઓ દેખાય છે કે નહીં? હજુ સુધી કોઈ નેતા ફરક્યો નથી. નહીં? પ્રચાર ચાલુ નહીં થયો? હજુ કોઈ ફરક્યો નથી. અચ્છા, પ્રચાર ચાલુ નહીં થવાનું શું કારણ હશે અત્યાર સુધી હજી? કારણ કે હવે તો આમ તો ડેટ તો હવે આ મહિનો રહ્યો, હવે મહિનો રહ્યો છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. અચ્છા, કોણ કોણ છે અહીંયા આગળ મેદાનમાં? આમ તો પેલા કોઈ બહારના ઉમેદવાર છે, કાલોલ બાજુના, એવું કહે છે. કોણ નામ મને ખબર, નામ યાદ નથી અત્યારે. અચ્છા, ભાજપના કોંગ્રેસના? એ ભાજપના છે. કોંગ્રેસના બી કોઈ બહારના છે. અચ્છા, તમારે એટલે આમને લોકસભા હોય તો એમાં 7 વિધાનસભા લાગે, તો હવે બધા એમ કે અમારે અહીંના તો 7 ઉમેદવાર આપવા પડે, એવું ના લાગે? એમને હવે ગોધરાને પેલા રેફરન્સ આપવો જોઈએ ને. ગોધરામાં બી તો છે. જ્યાં શહેરમાં જાવ ત્યાં એ લોકોની માંગ એવી હોય કે હું હમણાં લુણાવાડા ગયો તો લુણાવાડા. હમણાં લુણાવાડાનો જ અમે જોયો જ નથી. અચ્છા. હવે શીખે છે રાહુલજી સાહેબ છે, તો કદાચ આપણે એને મળીએ તો બિચારા કોઓપરેટ કરે. બરાબર. એની હસ્તી પ્રમાણે કરે. અને લોકસભાની અંદર 7 વિધાનસભાને બધું સાચવવું થોડું અઘરું થઈ જાય. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. થેન્ક યુ. ચા પીધી સાહેબ? હમણાં જ અમે આગળ રસ પીને આવ્યા. એકચ્યુઅલી ત્યાં અમુક લોકો સાથે વાત કરવી હતી, પણ થોડું માહોલ મજા આવે એવી નહોતી, એટલે મેં કીધું અહીંયા આગળ તો હંમેશા હું આવતો હોઉં છું સમયાંતરે, એટલે અહીં લોકો સાથે મજા આવતી હોય છે. ભાઈને પૂછીએ. શું નામ ભાઈ? ફરીદ. હે? ફરીદ. ફરીદભાઈ, શું કરો છો? હોટલમાં કામ કરું. હોટલમાં કામ કરો છો, પણ તમારો ટોન આ બાજુનો નથી લાગતો. કઈ બાજુના? અમે રાજસ્થાન બાજુના. રાજસ્થાન. કેમ રાજસ્થાનથી અહીંયા આવવું પડે?
અહીંયા આવવું પડે ત્યાં હોટલો ઓછી છે એટલે કામ ધંધો કરાવવું પડે. અચ્છા, ત્યાં ધંધા રોજગાર રાજસ્થાનમાં ઓછા છે, ઓછા છે. તો ગુજરાતમાં સમૃદ્ધિ દેખાય, બરોબર છે, સારું છે. નોકરીઓ મળી જાય અહીંયા, હા મળી જાય. હે ને? તો આ બધા કે છે અહીં નોકરીઓ નથી, બોલો. ના ના એટલે ગોતે તો મળી જાય, નો ગોતે તો ન મળે. અરે વાહ મિલા, વાત ગોતે તો મળી જાય. શું નામ સાહેબ આપનું? મારું નામ રામસિંહભાઈ. અરે વાહ દાદા, દાદાએ કમાલ કરી દીધી. હા રામસિંહભાઈ, હા, શું કરો સાહેબ આપ? હું આરોગ્ય વિભાગમાં નોકરી કરતો અને હવે રિટાયર થઈને ઘેર. નિવૃત્ત. તો ગોધરા માટે સાહેબ નિવૃત્તિની જિંદગી કેવી? ના, હું તો કલ્યાણાથી આવું છું. કલ્યાણાથી આવતો અહીં ગોધરામાં, ગોધરામાં પેલો બાબો બીમાર છે તો દવાખાનામાં લઈને આવ્યો હતો. તો દવાખાના માટે અહીંયા આવવું પડે? કેટલા કિલોમીટર આવવું પડે? 30 કિલોમીટર. એટલું બધું આવવું પડે? હા, કેમ એમ? એટલે સર્જન ડૉક્ટર ત્યાં ના મળે ને. અચ્છા, તો કેવી છે અહીંયા આરોગ્યની વ્યવસ્થા કેવી? આરોગ્યની વ્યવસ્થા એકદમ સારી છે. ચકાચક. સરકારીમાં ગયા હતા કે પ્રાઇવેટમાં? ના, પ્રાઇવેટમાં જ ગયો છું, પણ સરકારીમાં બી બહુ સરસ વ્યવસ્થા છે. સરસ વ્યવસ્થા છે. ચૂંટણીનો માહોલ દેખાય છે કે નહીં? હા, ચૂંટણીનો માહોલ તો દેખાતો નથી હાલ તો, પણ આમાં લોકોનું ટોટલી મગજ જ ભાજપ તરફ છે, એટલે ભાજપ જ જીતવાની. એવું છે? બીજું કોઈ પક્ષ જ નહીં દેખાતો, એનું શું કારણ? હવે એમનું કામ દેખાય ને સાહેબ. અચ્છા, હમણાં હું લુણાવાડા ગયો હતો તો ત્યાં ચર્ચા કરી લોકો સાથે. તમારી જ આવે ને લોકસભા? કઈ આપણે લોકસભા લાગે? વાળો લોકસભાની ખબર નહીં, પણ આપણે ગોધરા સીટ છે. હે? ગોધરા સીટ, ગોધરા સંસદીય વિભાગ આવે આપણો. ગોધરા સંસદીય વિભાગ લાગે. લુણાવાડા એમાં જ આવે, એટલે હું લુણાવાડામાં, મહીસાગર આપણામાં. હા, એટલે એમાં ગયો હતો ને તો ત્યાં લોકો કે રોજગાર જ નથી અહીંયા, અથવા તો મેડિકલની કોઈ સુવિધા જ નથી. લ્યો, આવું કહેતા હતા લોકો. હવે દરેક જુદા જુદા માણસની જુદી જુદી વાત હોય, પણ આમ વ્યવસ્થા તો ઘણી બધી થઈ ગઈ છે હાલના તબક્કે. જ્યાં નાના નાના ગામડાની અંદર PSC સેન્ટરો થઈ ગયા છે. એમ ડોક્ટરો હોય છે ત્યાં? સેન્ટરો તો બનાવી દીધા, મશીનો મૂકી દીધા. ફરિયાદ એ છે કે ડોક્ટરો નથી. હા, ડૉક્ટરો હોય છે ને. હે? હા, બરાબર. અચ્છા, કોણ ક્યાંથી લડે છે કંઈ ખબર છે? ભાજપ તરફી માહોલ તો ભાજપમાં કોણ? ભાજપમાં તો કરોલીના કોઈક ભાઈ છે, અહીં આપણે જાદવ કરીને છે. હા, બરાબર. મિલાવો હાથ સાહેબ, બરાબર છે, બરાબર છે. થેન્ક યુ સો મચ. આ બાજુ સાહેબ જોડે વાત કરીએ. સાહેબ આપનું નામ? મારું નામ બાબુભાઈ પરમાર. બાબુભાઈ પરમાર. ક્યાં રહેવાનું સાહેબ? અહીંયા ગોધરાથી અહીં એટલે ટાઉનમાં જ? ચંચેલાવ. અચ્છા, તો ટાઉનમાં ગોધરાને આમ વિકસતું કેવું જોયું છે તમે? બહુ બેસ્ટ. બેસ્ટ. તમને દેખાય છે ને બધાને હા, મોદી સાહેબનો વિકાસ? કેવો વિકાસ? પણ આમ તમારા શબ્દોમાં મારે જાણવું છે. લૂલો અચ્છા, લૂલો. કેમ એમ? શિક્ષણનો સ્તર ઓછું, હા હા. એટલે કોઈ વિકાસ દેખાતો નહીં. લગભગ મને એવું લાગે છે ક્રાંતિ જરૂરી છે. અચ્છા, કેવી રીતની? સામાજિક શૈક્ષણિક. સામાજિક શૈક્ષણિક ક્રાંતિ પણ કેવી રીતે આવે? એમાં શિક્ષણ આવે તો પરિવર્તન આવે. એ વાત છે. અચ્છા, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો એવું કહેવાય છે અહીં ગોધરામાં. કેમનું? આપ શું કરો છો? શિક્ષક છો આપ? હા, લેક્ચરર છું. લેક્ચરર. મને લાગ્યું આપની ભાષા ઉપરથી અને આપના વિચારો ઉપરથી. ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો એવું કહેવાય છે. આપણે અહીંયા કેવું છે? ઘટ્યો છે લગભગ. બિલકુલ ગ્રામ્ય સ્તર પર શિક્ષણનું સ્તર બહુ ઘટી ગયું છે. નહીં નહીં, ડ્રોપ આઉટ રેશિયો કહું છું. ડ્રોપ આઉટ School drop out? ઘટ્યો છે. ઘટ્યો છે અહીંયા? વધ્યો નથી. હા, એટલે ડ્રોપ આઉટ રેશિયો જો ઘટ્યો. વિસ્તારમાં જેટલું જોઈએ એવો પ્રોગ્રેસ થયો નથી. અચ્છા, અને એ પ્રોગ્રેસ માટે આપ કહો છો એવા કોઈ પ્રોગ્રેસવાળા કોઈ એવા વ્યક્તિઓ નથી કે જે પ્રોગ્રેસ કરવામાં અગ્રેસર થાય. એવું કોઈ દેખાતું નથી. અચ્છા, તો કોણ અહીંયાથી સાંસદ કોણ? એટલે અત્યારે હજી ટર્મ પૂરી ના થાય? માં તો એવું છે કે ભાઈ કોંગ્રેસમાં ગુલાબસિંહભાઈનું નામ સાંભળ્યું છે, લુણાવાડાના છે. હા, અને ભાજપમાં અહીંયા રાજપાલસિંહ હાલોલ બાજુના છે. એ નહીં, એ તો ઉમેદવાર થયા. ઉમેદવાર. હજી તો સરકાર તો ચાલુ ને. 16 તારીખ સુધી તો હજી ચાલુ ને, 16 જૂન સુધી. એટલે સાંસદ કોણ અત્યારના કરંટ? અત્યારના તો રતનસિંહ રાઠોડ સાહેબ છે. રતનસિંહનું કામ કોઈ નો કશું કામ નહીં એમનું. કોઈ કામ બોલતું નથી એમનું. શું વાત કરો? આપણે એમને જોયા પણ નથી. અચ્છા, મૂળ કઈ બાજુના એ? એ લુણાવાડા સાઈડના છે. એ તો આ બાજુ ગોધરા નહીં આવતા? કે આવતા જ નહીં ને ભાઈ. ક્યાં આવે છે એ લોકો? તો ખાલી ઇલેક્શન આવે ત્યારે હતા, તો લગભગ એમને ટિકિટ નહીં આપવાની એવું કંઈક ચર્ચા છે. આપી નહીં, બરાબર. કોઈ કામગીરી બહુ મને નહીં લાગતી યોગ્ય. એવું છે. પણ આવું નિરાશાવાદી કેમ રહો છો? થોડું આશાવાદી બનો. આશાવાદી નહીં, આખું લોકતંત્ર જ નિરાશાવાદી છે ભાઈ. અરે બાપ રે, આટલું બધું નિરાશાવાદી નહીં બનવાનું એમ નહીં પ્રોફેસર ભાઈ. સાહેબ. આમાં સાહેબ શ્રી દેશમાં એજ્યુકેશનનું સ્તર ઘટતું જાય છે. જાતિવાદ, ધર્મ, બસ આ બે વસ્તુ ચાલે છે. ઓકે, ચાલો. તમે જોયું ડિબેટમાં, કોઈ ડિબેટમાં તમે સંદેશ ને હા, કોઈ ડિબેટ તમે એજ્યુકેશન ડિબેટ કોઈ દાડો મૂકી? ઓફકોર્સ અમે કરીએ છીએ. તમે જોતા નથી લાગતા. જોઉં છું. આ બાજુ આગળ સાહેબ જોડે વાત કરીએ. આ બાજુ આવો ભાઈ જોડે વાત કરીએ. શું નામ ભાઈ? ગુંજન પટેલ, ગુંજનભાઈ પટેલ. ક્યાં રહેવાનું? બુરાવો.
અહીંયા ગોધરાનો જ વિસ્તાર છે ને? અચ્છા, શું કરો છો? સ્ટુડન્ટ છો કે જોબ? જોબ કરીએ છીએ. અરે વાહ, ગોધરામાં જ? ના ના હાલોલ અચ્છા, તો કેમ હાલોલ જવું પડે? ડાઉન કરીએ છીએ. અપડાઉન કરવું પડે તો કંપનીમાં છીએ. ગોધરામાં કંઈ છે કે ઓપોર્ચ્યુનિટીઝ? ઓપોર્ચ્યુનિટી છે પણ હજી પ્રાઇવેટ કંપની ને એવું બધું અહીંયા ઓછું છે. અચ્છા, શું તમે એજ્યુકેશન અભ્યાસ શું કર્યો? મિકેનિકલ એન્જિનિયર. મિકેનિકલ એન્જિનિયર. તો જોબ સારી મળી જાય છે ત્યાં? હા, એટલે હાલોલમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે. એટલે ત્યાં મળી જાય છે ઇન્ડસ્ટ્રીયલ, તો એટલે બહુ દૂર જવાની જરૂર નથી પડતી. ના. કેટલું થાય હાલોલ? 40 કિલોમીટર 40 કિલોમીટર અપડાઉન કરવું પડે. કરવું પડે. જો કે અમદાવાદની અંદર લોકો ગાંધીનગરથી ને ક્યાંથી આવે છે, પણ એન્જિનિયર્સ માટેનું એક મિકેનિકલ માટેનું હબ હબ છે. છે. બરાબર છે. તો લાગે છે કે વિકાસ થયો છે અહીંયા આગળ? જોઈએ એવો? હા, હાલોલમાં ઇન્ડસ્ટ્રી એરિયા ખાતે તો થયો છે વિકાસ. અચ્છા, ગોધરામાં જોઈએ કંઈ? ગોધરામાં બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવી જાય તો સારું છે. સારું છે. ચમક આવી ગઈ. યસ ચમક આવી ગઈ કે ભાઈ ઓપોર્ચ્યુનિટી મળી જાય. એટલે તો પછી એના માટે તો આપણે જ કંઈક યુવાધન છીએ તો આપણે કરવું પડે ને. તો પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લેવો પડે. તમને ખરો? ના એવું તો નથી. નહીં તો કોણ લડે છે, શું છે ચૂંટણી કઈ? બેઝિક તો નોલેજ છે આપણે. અચ્છા, કઈ ચૂંટણી છે આ? લોકસભાની છે. કઈ કેટલામી લોકસભા? એકચ્યુઅલી કે એટલું ડીપમાં નહીં જવાનું, ઉપરથી તરીને નીકળી જવાનું. કોણ છે સાંસદ અત્યારે? અત્યારે તો રતનસિંહ રાઠોડ છે, અને ઉમેદવાર? રાજપાલસિંહ યાદવ છે, અને? ગુલાબસિંહ છે. જોયું એમ, ઉપરથી તરીને નીકળી જવાનું, એ બધી ખબર છે. અચ્છા, પણ વિધાનસભાઓ કઈ આવે ખબર? એ પાછું ઊંડું જતું રહ્યું. 26 છે ગુજરાતમાં. એ નહીં, આપણે આ લોકસભાની અંદર. આપણે તો પંચમહાલ. અરે હા, એ તો કહું છું, તો એ લોકસભાની અંદર. હા, પંચમહાલ મહીસાગર ભેગી છે ને હમણાં તો. હા. ત્રણ જિલ્લાની મતલબ એક લોકસભામાં કેટલી વિધાનસભા આવે? એકચ્યુઅલી ખ્યાલ નથી એ તો. ઊંડું જતું રહ્યું થોડું. 400 પ્લસ. પટેલ સાહેબ જમાવટ કરી દીધી, મજા આવી ગઈ. પણ થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. આશા રાખીએ કે ગોધરાની અંદર તમે કહો છો એવું જલ્દીથી કંઈક આવે અને 40 કિલોમીટર ના જવું પડે. આ તમારા ભાઈબંધ ભાગે છે વાત કરવાથી. અહીંયા આવો. અરે આવો. શું નામ છે? ઊભા તો રહો. પાર્થ પટેલ. પાર્થ પટેલ. બે ભાઈઓ છો કે મિત્રો છો? મિત્ર છે. મિત્ર. તમે બી? હા, હા, શું ભાઈ? કઝિન જ છે મારા. અચ્છા, કઝિન છો. હા, yes. અને તમે બી મિકેનિકલ? હું બી મિકેનિકલ MBA છું. મિકેનિકલ એન્જિનિયરિંગ પછી MBA માર્કેટિંગ. MBA કર્યું? Yes, yes. વાહ ભાઈ વાહ. એટલે તમારો પોતાનો બિઝનેસ હશે? પોતાનો નહીં, અત્યારે જોબ કરું છું પણ ઈચ્છા ખરી? ડેરી ગોધરામાં. ઈચ્છા ખરી. હા, કારણ કે તમે સમજી ગયો, મિકેનિકલ કરીને પછી જોબ કરે માણસ, અરે એટલે MBA કરે એટલે સમજી જવાનું. પણ એની ઓપોર્ચ્યુનિટીઝ છે કે નહીં પોતાનું કરવા માટેની? આપણા આટલા જિલ્લામાં તો કંઈ નથી. વડોદરા તો મારે છેલ્લામાં છેલ્લા હાલો તો જવું જ પડે. અચ્છા. અને આ પેલું જે સ્ટાર્ટઅપ માટે જેમ તમે એન્ટરપ્રિન્યોર બનવા માંગો, એ બી ઉદ્યોગ હાલોલમાં સાથી, જ જવું પડે શેડ માટે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન બહુ ત્યાંથી જ મળે. અહીંયાથી લોકલ તો કોઈ સર્વિસ પ્રોવાઈડ ના થાય મારા. ક્યાંય નહીં? કંઈ નહીં. ઓકે, તો તમે એજ્યુકેશન ક્યાંથી લીધું? મેં રાજકોટથી મિકેનિકલ ને વડોદરાથી MBA. રહેવાનું ગોધરા, મારી job મિકેનિકલ કરવા માટે જવાનું રાજકોટ, અને MBA માટે વડોદરા, અને પછી જવાનું નોકરી માટે હાલોલ. અરે બાપ રે, અહીંયા જ છે, ગોધરા છે મારે. તમારે અહીંયા જ છે? હા. તો અહીંયા કેમ? આ તો કે છે નથી. પંચમહાલ ડેરી. એક જ છે ને, પંચમહાલ ડેરી ગોધરા. અચ્છા, પંચમહાલ ડેરીમાં છો તમે? Yes, અરે ડેરીમાં તો પછી ભાઈ મજા છે. હા, મજા એટલે કામ લોડ હોય છે ને, એવું હોય થોડી. છે લોડ કામનો. હોય એટલે કામ તો કરવું પડે, બધી જગ્યાએ કામ કરવું પડે. અચ્છા, હા. પેલા એવું નહોતું કે એક ડેરીમાં હોય તો જલસા, એવું કહેતા અમારે તો સૌરાષ્ટ્રમાં કે અમારે તો જણ ડેરીમાં છે એટલે વાંધો નહીં, જોવા પડવું નહીં એમ. અત્યારે એટલું બધું લોડ કેટલું બધું છે. અત્યારે કોમ્પિટિટર બી એટલા છે ને માર્કેટમાં. હા. પહેલા કોમ્પિટિશન બી નથી, અત્યારે કોમ્પિટિશન બી કેટલી છે. અત્યારે જો કે રાજનીતિમાં કોમ્પિટિશન કેવી થઈ ગઈ છે? એમાં સારું આપણે ઓછા પડીએ છીએ. ઓછા પડીએ છે. આપણે કામથી કામ રાખીએ એવું છે. ના, પણ વોટ આપો કે નહીં? વોટ આપતા હોઈએ છીએ. વિચારીને જવાબ આપ્યો કે વોટ આપતા હોઈએ છીએ. But કેમ કે હવે હું અહીંયા ગોધરા છું, વોટનો કંઈક ચાલુ દિવસે વોટિંગ હોય. કઈ તારીખે છે આ વખતે? એ મને આઈડિયા નથી, કારણ કે મારું વોટિંગ કાર્ડ છે લુણાવાડા, એટલે હું જવું મેર પડે ના પડે એવું હોય એટલે. અચ્છા, તો રજા નહીં આપતી કંપનીઓ? સરકાર કહે છે ને કે રજા આપી દેવી કે આ તે વ્યવસ્થા કરી આપી દે, દેવી. પણ હવે એક દિવસ હોય તો ઈચ્છા થાય તો હાલવા જઈએ એવું છે. આ તો. ઈચ્છા હોય તો રજા હોય એટલે ફરવા નીકળી જવાનું, ફરવા ના જવાનું, અહીંયા જ રહેવાનું. આરામ કરી લેવાનું. ના, આરામ આ વખત પણ જજો વોટ આપવા. ના, જઈએ છીએ, દર વખતે આપીએ છીએ વોટ તો આપી જ દઈએ છીએ. કેટલા મોઢે તમારા ભાઈ વાત કરે છે કે દર વખતે આપી દઈએ છીએ વોટ તો. એ કે જવું ના જવું ઈચ્છા હોય ના હોય. અમુક વાર એવું થઈ જાય કે ના, એટલે અમુક વાર પરિસ્થિતિ એવી જાય કે જઈ ના શકીએ આપણે, અચ્છા, કેમ કે આપણું જ્યાં બોલતું હોય ત્યાં જ આપણે વોટ. હા, હા, તો હા. અમુક વાર બની શકે કે ના જવું હોય તો. એ વાત છે. હા. પણ કોણ લડે છે કઈ ખબર છે? અરે એ જોવું પડશે વાત. જે લડતા હોય એ લડવા દેવાના ને આપણે ના, શું? એવું લડવાની વાત નથી. હા. જ્યારે યાદી આવે ત્યારે આપણને આઈડિયા આવી જાય, તો આપણને ખબર જ હોય કે અંદાજો આવી જાય કે આપણે કોને આપવાનું છે કોને નથી આપવાનું. હા, એ છે. હા. યાદી જો કે બહાર પડી ગઈ છે ઉમેદવારોની. પડી ગઈ છે, પણ હજુ
આવશે 7 મે વોટિંગ છે. 7 મે. લઈ જજો વોટ કરવા માટે. ના આવે તો કાન ખેંચીને લઈ જજો, બરાબર ને? ચલો, થેન્ક યુ સો મચ. આ બાજુ બીજા ભાઈઓ ઊભા છે, એમની સાથે વાત કરીએ. અચ્છા, અલ્યા ઉભા રહો. ક્યાં જાઓ છો? નામ શું તમારું? અતુલ બારિયા. હે? અતુલ બારિયા. અતુલ બારિયા. બારિયા. ઓકે. ક્યાં રહેવાનું? અહીંયા ગોધરા? હા, ગોધરાજ છું. શું કરો છો આપ? સ્ટુડન્ટ? હા, સ્ટુડન્ટ છું. BHMS. મને લાગ્યું BSc BHMS. BHMSમાં છો, એટલે ભવિષ્યમાં ડૉક્ટર બનવાના એમ ને તમે? હા. બરાબર. તો એની ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા? મતલબ છે ગોધરામાં. ક્યાં ભણો છો? અહીંયા ગોધરામાં જ? ગોધરામાં જ. અચ્છા, તો અહીંયા આપણે BHMS થવું હોય તો એને માટેની વ્યવસ્થાઓ છે? હા, કોલેજ છે અમારે શ્રી સામ્રાજ્ય હોમિયોપેથી મેડિકલ કોલેજ. અચ્છા, પ્રાઇવેટ છે કે હા, પ્રાઇવેટ જ છે. પ્રાઇવેટ? સરકારી કોલેજ? ના, આમ પ્રાઇવેટ કોલેજ છે. બરાબર. અને કેટલી ઉંમર કેટલી થઈ? મારે 24 થઈ ગઈ છે. 24 વર્ષ થઈ ગયા. હા. તો વોટ આપતા હશો ને? હા, વોટ આપીએ છીએ. તો ચૂંટણીની ખબર ખરી? પણ હા, એટલું બધું મતલબ નહીં, પણ થોડું ઘણું ઘણું શું થોડું ઘણામાં શું ખબર? થોડા ઘણામાં એ બી. એટલે જે બી પણ શું? હા, તો એ કઈ ચૂંટણી છે ખબર છે? અત્યારે ચૂંટણી આવે છે ખબર છે કે નહીં? હા, છે ને ખબર. ચૂંટણી આવે છે. શેની આવે છે? આપણે લોકસભાની છે. અને કઈ તમારે લોકસભા લાગે અહીંયા? અમારે આમ તો હું પ્રોપર તો મારે સંજેલી જે કરું ને ત્યાંનું છે. અમારે ત્યાં ફતેપુરા લાગે છે. હા, પણ એમાં લોકસભા કઈ લાગે? ફતેપુરા. ફતેપુરા લોકસભા છે? ફતેપુરા ના, એ અમારે ધારાસભ્ય છે. આમ દાહોદ લાગે છે સાંસદનું. અચ્છા, દાહોદ લોકસભા લાગે. હા. તો કોણ છે ત્યાં લડે છે? કોણ? જસવંત બાબર છે BJPમાં. અને સામે જે છે એમાં ચંદ્રિકાબેન કંઈક ડૉક્ટર કે તાવિયાડ કંઈ કોઈક છે. પ્રભાબેન તાવિયા. પ્રભાબેન. એ ખબર છે ખરી. હા, જોરદાર. અને ચાલુ સાંસદ કોણ છે અત્યારે? આમ જસવંત બાબર જ છે. જસવંત બાબર. ફરી આપી? ફરી દેખીએ બધું જે એટલા જ વર્ષોમાં આગળ કામકાજ થાય એ રીતના કોને આપવું એ રીતનું આપીશું વોટ. અચ્છા, હા, નહીં, એમને ફરી ટિકિટ આપી. એમ વોટ કોને આપવાનો હોય તો હું પૂછું જ નહીં ક્યારે. એટલે એમ ફરી ટિકિટ આપી જસવંતભાઈને? હા, છે ને, આમ આપી છે આશા બી. બરાબર. મજાના માણસ છે ને? હા, બહુ અરે કામ કરે જ લોકોના કે નહીં કરતા? કર્યા છે ને, બહુ કર્યા છે. હું તો દાહોદ જઈને આવ્યો ને તો મને કે આ કામ જ નહીં કરે, સંસદને જોયા જ નથી. બોલો કે દાહોદમાં નહીં જોયા જસવંતસિંહ? એટલે અમારે જોયા છે અમે તો, અમને રૂબરૂ બી છે. હે ને? હા, એટલે તુંડે મતી વિનના. કોઈ કે કોઈ આમ એમ અલગ અલગ બધા વાતો કરે. હા. બરાબર છે. આ ભાઈ તમારી સાથે છે? હા, સાથે જ છે. અચ્છા, એમની જોડે વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? આ બાજુ આવો નરેશભાઈ. આ ભાઈ થોડા શરમાઈ છે. હા, ફરી ગયા આપણી બાજુ. હા, શું નામ? દીપક મકવાણા. દીપકભાઈ મકવાણા. અહીંયા ગોધરામાં જ રહેવાનું? હા. તમે બી BHMS કરો છો? અરે વાહ, 2 ડૉક્ટરો આપણી જોડે ઊભા છે. બોલો ભાઈ, નંબર તમારો આપી દેજો. ક્યારેક કંઈ તકલીફ પડે તો ફોન કરીશ તમને હો ને ભાઈ. ત્યારે એવું નહીં કોણ કે કોણ ઓળખાણ ના પડી. નહીં, એવું નહીં. મોટા ડૉક્ટર બની જાવ તો યાદ રાખજો યાર. ચોક્કસ. બરાબર ને? શું કેમનો અહીં ચૂંટણીનો માહોલ કેમનો દેખાય છે? ચૂંટણીનો માહોલ તો એટલો દેખાય છે આમ તો, એટલો બધો નથી જોઈએ એવો. હજી તો પણ વાર છે ને, હજી મહિનો. અને પાછી ગરમી કેવી છે બાપા! હા, એ તો છે. બહુ ભયંકર ગરમી છે. અમે શૂટિંગ કરતા હોઈએ ગરમીમાં થાતો ચક્કર આવી જાય એવી ગરમી છે. હા. હે ને? ક્યારે જોયું તમે? મને ચક્કર ખાતા ક્યારે જોયું? અચ્છા, સાંભળો. તમારે કઈ લોકસભા લાગે? અમારે તો દાહોદ. તમારે બી દાહોદ? એટલે જોડે જ રહેવાનું બંનેને? હા, થોડા અંતરે. ઓકે. તો તમને ખબર છે ને કોણ છે ત્યાં, શું છે? હા, છે ખબર છે. કોણ? જસવંતસિંહ બાબર. અને બસ એ જ છે અત્યારે તો. એટલે સાંસદ છે, પણ ઉમેદવાર કોણ? બે ત્રણ ઉમેદવાર પાર્ટીના હોય ને? નહીં, અત્યારે બીજા ખબર નથી, એક જ છે. એટલે એ તો સાંસદ થયા. પછી હવે આ વખત ચૂંટણી કોણ લડવાના એમ? એ તો અત્યારે ખ્યાલ નથી. તો કઈ પાર્ટીઓ લડે? ભાજપ લડે, કોંગ્રેસ લડે, આમ આદમી પાર્ટી લડે? કોણ લડે? બધી જ લડે ને. કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી અલગ લડે કે સાથે? અલગ લડે, એક સાથે નહીં. તો ભરૂચમાં તો પેલા બધા નહોતું થયું, યાદ છે કંઈ? એનીવેઝ, ચલો, થેન્ક યુ સો મચ. એટલે વસ્તુ એ છે કે આ બધા અહીંયા આગળ યુવાનો છે, લોકો છે, કોઈના પ્રશ્નો છે અને કોઈને સંતોષ પણ છે કે ભાઈ કોઈ કહે છે કે હા કામ થયું છે, કોઈ કહે છે કે ભાઈ નથી થયું, જોઈએ એવું નથી થયું, હજી થવું જોઈતું હતું, વગેરે બધી વાતો અહીંયા આગળ થાય છે. અને હા, એની સાથે થોડોક રાજકીય વઘાર, જે મેં કહ્યું ને, એ નાનકડો એવો રાજકીય વઘાર મારીને જ્યારે પૂછીએ કે કઈ લોકસભા, તો ઘણા બધાને ખબર છે અને ઘણા બધા મૂંઝવાઈ જાય છે. બસ એની મજા છે, કારણ કે હજી ચૂંટણીનો મહિનો છે. લોકો જાણી લેશે કે કોણ છે ઉમેદવાર, શું છે શું નહીં. પણ એક અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને આ લોકશાહીનો પર્વ રંગે ચંગે ઉજવો.